નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ PHED દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં તમને જોબ મળવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 3560 જગ્યાઓ ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ PHED દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું PHED દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ PHED દ્વારા જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે PHED જળ વિભાગ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે વોટર ડિપાર્ટમેન્ટ, એટલે કે PHED દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર, રિસર્ચ આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, લો ક્લાસ ક્લાર્ક, વેટલેસ, વોચમેન, વર્ક ઇન્સ્પેક્ટર, ડ્રાઈવર ઓફ ધ વ્હીકલ, આમ કુલ મળીને 3560 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। અહીં એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 24,650થી લઈને 69,100 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને સિલેક્શન મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો, તેવી રીતે 12 પાસ, ગ્રેજ્યુએટ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે PHEDની જે ઓફિશિયલ વેબસાઇટ છે, વોટર ડિપાર્ટમેન્ટ માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં જઈને તમારે જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાનું રહેશે। જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ દેવા માટે જવાનું રહેશે। એક્ઝામમાં પાસ થશે તો તમને જોબ મળશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એપ્રિલ 2025માં તમને આ ભરતી જોવા મળશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો મે 2025 સુધીમાં તમારે એપ્લિકેશન કરી દેવાનું રહેશે। જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને વિડીયો દ્વારા જાણ કરવામાં આવશે અને જે આ વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક અપડેટ કરી દેવામાં આવશે। અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ જાહેરાત થઈ જશે ત્યારે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ ભરતી માટેની એપ્લાય કરવા માટેની લિંક મળી જશે। તો મિત્રો, આ હતો આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।